નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો કફ સિરપ પીનારા ડભોઈ તાલુકાના બંને બાળકોનું આરોગ્ય હવે સ્થિર છે। કફ સિરપ પીધા બાદ બાળકોના મૃત્યુ થયા હોવાના સમાચાર સંદર્ભે હકીકત આધારિત સ્પષ્ટતા। જિલ્લા આરોગ્ય તંત્ર, ઔષધ નિયમન અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી અને તબીબની પૂછપરછ કરવામાં આવી। કફ સિરપ પીવાના કારણે ડભોઈ તાલુકાના 2 બાળકોના મૃત્યુ થયા હોવાના સમાચારો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ હકીકતલક્ષી સ્પષ્ટતા કરવામાં આવી છે। કફ સિરપ પીનારા બંને બાળકોની સ્થિતિ સ્થિર છે અને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે। સિદ્ધપુરના ગામના બાળકોને બેભાન અવસ્થામાં ડભોઈની પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની પ્રારંભિક સારવાર ડોક્ટર દક્ષય મોદી દ્વારા કરવામાં આવી હતી। આ હોસ્પિટલમાં વડોદરા જિલ્લાના ડ્રગ્સ ઓફિસરોની ટીમ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નીલકમલ દ્વારા મુલાકાત લઈ અને તપાસ ચાલુ કરવામાં આવી છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે બાળકો દ્વારા સુડેક્સ ડીએસ સિરપ જેનું ઉત્પાદન લિયો4 ફોર્મ્યુલેશન પ્રાઇવેટ દ્વારા કરવામાં આવ્યું છે તેનું સેવન સિદ્ધપુર ગામના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષી ચૌહાણે જણાવ્યું કે સિદ્ધપુર ગામના 2 બાળકો, એકની ઉંમર આશરે 2.5 થી 3 વર્ષ અને બીજાની ઉંમર 5 થી 6 વર્ષ પોતાના માતા પિતા સાથે ખાંસી અને તાવની સારવાર માટે ગામમાં જ આવેલી ખાનગી ક્લિનિક ખાતે ગયા હતા। ક્લિનિકના ડોક્ટર દ્વારા બંને બાળકોને કફ સિરપ તથા દવાઓ આપ્યા બાદ બંનેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગતા જ તાત્કાલિક રીતે બંનેને પ્રમુખ સ્વામી હોસ્પિટલ ડભોઈ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં પીડિયાટ્રિક તબીબોની ટીમ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી। લગભગ 10 થી 12 કલાકની સતત સારવાર બાદ બંને બાળકો સંપૂર્ણ સ્વસ્થ થયા છે। હાલમાં બંને બાળકોની તબિયત સારી છે અને બપોર બાદ તેમને રજા આપવામાં આવી છે। આ ઘટના સંદર્ભે ડભોઈ પોલીસ દ્વારા સંબંધિત ખાનગી ડોક્ટરને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે। કફ સિરપનો સેમ્પલ ડભોઈ પોલીસના પીએસઆઈ દ્વારા જપ્ત કરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સોંપવામાં આવ્યો છે। આ સેમ્પલનું પરીક્ષણ કરી જરૂરી વૈજ્ઞાનિક તપાસ હાથ ધરવામાં આવશે। આ સમગ્ર ઘટનાની તપાસ માટે વડોદરા જિલ્લા આરોગ્ય ટીમ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની ટીમ ડભોઈ ખાતે પહોંચી ગઈ છે। તબીબી અને તકનીકી બંને સ્તરે તપાસની કાર્યવાહી ચાલુ છે। ગઈકાલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। એમાં એક બીએનએસ 125 અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 30 અને 35 મુજબનો ગુનો THO નીલકમલ ડૉક્ટર સાહેબે આપેલો છે। અને એમાં વિગત એવી છે કે સિદ્ધપુર ગામ અને ધરમપુરી ગામમાં એક અશ્વિનભાઈ કરીને ડૉક્ટર તરીકે છેલ્લા ઘણા સમયથી ફરજ લોકોની કરતા હતા, સેવા કરતા હતા। એ અનુસંધાને જે જોબટ અલીરાજપુરના જે મજૂર લોકો જે પેવર વર્કનું કામ કરવા આવેલા હતા એમાંથી 2 છોકરાઓ નાના હતા, એમને કફ સિરપની સોડેક્સ ડીએસ કરીને એક બોટલ આપેલી હતી અને એ આધારે છોકરાઓ બેભાન થઈ ગયેલા હતા અને એમને છેવટે પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં દાખલ કરેલા હતા। હાલ તબિયત સ્થિર છે અને સારી કન્ડિશન છે। એ આધારે જે THOએ તપાસ કરી અને એ અનુસંધાને ગઈકાલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવે છે। એમની જોડે હાલ કોઈ ડિગ્રી જણાવેલ નથી અને ધોરણ 12 સુધી ભણેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે અને કોઈ પ્રાઇવેટ કોર્સ કરેલો હોય એવું હાલ જો તપાસમાં નીકળશે તો એના અનુસંધાને આગળ તપાસ ચાલુ છે। આ સિરપ આપવા માટે એને કોઈએ કમિશન આપ્યું કે ભાઈ તું આ મારી સિરપ ચલાય બજારમાં, હું તને કંઈક આપીશ, એટલે કોઈ શું મળતું હતું એને કંઈક શું બહાર એ જે એઝ એ મેડિકલ પ્રેક્ટિશનર ગામડાઓમાં જે ડૉક્ટરો દવા કરતા હોય છે એ અનુસંધાને લાઈને દવા કરતો હતો। હાલ એવું તપાસમાં જણાઈ આવેલ છે। જો એ ગેરકાયદેસર રીતે એને જથ્થો ઉતાર્યો હશે ને એવું હશે તો પણ એના વિરુદ્ધ આગળ કાયદા મુજબ કામ કરવામાં આવશે। કાલે જે આમાં 125 BNS 125 મુજબ સજાની જોગવાઈ પ્રમાણે એને નોટિસ આપેલી છે અને પૂછપરછ માટે પણ હાલ બોલાવેલા છે। સાહેબ, સવાલ છે આ સોલેક્સ ડીએક્સ નામની જે કફ સિરપ આવી છે એમના જે ઇસ્યુ થઈ રહ્યા છે એ જ કંપની છે કે અલગ કંઈ કંપની છે? કફ સિરપ આજે સોલેક્સ ડીએક્સ એ પ્રતિબંધિત વાળી છે કે પછી? ના, એવું નથી। આ કોઈ પ્રતિબંધિત ડ્રગ્સમાં નથી આવતી। એ હાલ તપાસ ચાલુ છે। અચ્છા, આ કેટલા સમયથી આ સક્રિય કેટલા વર્ષોથી હતું? છેલ્લા 5-7 વર્ષથી ગામડાઓમાં દવા આપતો તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ જગ્યાએ પહેલી વાર આવ્યો કે આ જગ્યાએથી શરૂઆત કરી? ના, એ ત્યાં વિસ્તારમાં જ રહેતો હતો। અગાઉ સિદ્ધપુર રહેતા હતા, પછી થોડો ટાઈમથી ધરમપુરી ગામમાં આ રીતે એમની પ્રેક્ટિસ કરતા। ઓકે, થેન્ક યુ। Subscribe now
and press the bell icon. Never miss an update.